હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એક જ ફરાળી લોટમાંથી એકદમ ક્રિસ્પી હાંડવો અને એકદમ સોફ્ટ ઢોકળા બનાવીશું। તેના માટે અડધો કપ સાબુદાણા અને 2 કપ મરૈયો લીધો છે। તો બંનેને મિક્સર જારની અંદર પીસી લેવાનું છે। તો એકદમ દરદરું પીસવાનું છે, જાડું રાખવાનું નથી। જાડું હશે તો ઢોકળા ડ્રાય થશે। તો આ રીતના બંનેને સરસ પીસી મિક્સ કરી અને 2 બાઉલની અંદર અડધો અડધો લોટ આપણે કરી લેશું। તો હાંડવો બનાવવા માટે 1 કપ ખાટું દહીં લીધું છે, મિક્સ કરી અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું। હવે ઢોકળા બનાવવા માટે 1 કપ ખાટું દહીં અને અડધો કપ પાણી એડ કરી મિક્સ કરી અને આ રીતનું ઢીલું થોડું બેટર કરી અને ઢાંકીને એને પણ 10 મિનિટ રહેવા દેશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો પહેલાં આપણે ઢોકળા બનાવી લેશું। તો એમાં આદુ, મરચી, લીલા ધાણા, મીઠું, ઈનો અને થોડું તેલ એડ કર્યું છે। એના ઉપર થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું। તો ઢોકળાનું આ રીતનું પતલું બેટર તૈયાર કરવાનું છે। હવે ડીશની અંદર તેલ ગ્રીસ કરી અને ઢોકળાનું બેટર પાથરી દેશું। ઉપર લાલ મરચું અને થોડો મરી પાવડર સ્પ્રિંકલ કર્યા છે અને પાણી મેં ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું। ડીશ મૂકી ઉપર આ રીતે કોટનનું કપડું રાખી ઢાંકી અને વજન મૂકીને 10 મિનિટ માટે આ ઢોકળાને થવા દેશું। હવે હાંડવો બનાવવા માટે દૂધી, ગાજર ખમણીને લીધા, આદુ, મરચી, લીલા ધાણા, શેકેલું જીરું પાવડર, મરી પાવડર, હળદર, મીઠું, ખાવાના સોડા બરાબર મિક્સ કરી લેશું। હવે તેલની અંદર સફેદ તલ અને જીરું એડ કર્યા છે। હાંડવાનું બેટર પાથરી આ રીતે સરખું કરી ઢાંકીને 10 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી હાંડવાને થવા દેશું। ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ એકદમ સરસ બનીને તૈયાર છે। તો હાંડવો પણ આપણો 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો ફેરવીને બીજી 5 મિનિટ થવા દેશું। તો કુલ 15 મિનિટ મેં હાંડવાને કૂક થવા દીધો। તો એકદમ ક્રિસ્પી એવો હાંડવો પણ બનીને તૈયાર છે ને એકદમ સોફ્ટ જાળીદાર ઢોકળા પણ બનીને તૈયાર છે। તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે।